हेलो दोस्तों, केम छो? મારું નામ ડોક્ટર ચિરાગ સુરાણી અને ફરી એકવાર એક નવો ટોપિક લઈને આજે તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. તો ઘણા સમયથી આ શિયાળામાં ઠંડીના લીધે ઘણા પેશન્ટો એવું પૂછતા હોય છે કે સર, શિયાળામાં ઠંડા પાણીએ નાહવું જોઈએ કે ગરમ પાણીએ નાહવું જોઈએ? બરાબર છે. તો આના પર એક વિડીયો બનાવવાની કોશિશ કરી છે, તો અંત સુધી બન્યા રહેજો. આપણે જાણીશું કે શિયાળામાં ઠંડા પાણીએ નાહવું જોઈએ કે ગરમ પાણીએ નાહવું જોઈએ. તો સૌથી પહેલા તો હંમેશા શિયાળો હોય કે ઉનાળો, હંમેશા હુંફાળા પાણીએ નાહવું જરૂરી છે. ના તો વધારે ઠંડુ હોવું જોઈએ, ના તો ગરમ હોવું જોઈએ. શિયાળામાં ઠંડા પાણીએ નાહવાનું અવોઇડ કરવું જોઈએ. શા માટે? જ્યારે આપણે ઠંડા પાણીએ નાહીએ છીએ, જ્યારે ઠંડુ પાણી આપણે એકદમ માથા પર નાખીએ છીએ કે શરીર પર નાખીએ છીએ, તો વાજો કન્સ્ટ્રક્શન થાય છે. વાજો કન્સ્ટ્રક્શન એટલે ધમનીઓ હોય છે, આપણી રક્તવાહિની હોય છે, એનું કન્સ્ટ્રક્શન થાય છે. જો આ કન્સ્ટ્રક્શન વધારે થઈ જાય, બરાબર છે, મગજમાં નસમાં વાજો કન્સ્ટ્રક્શન વધારે થઈ જાય તો ઘણીવાર તકલીફ થઈ જતી હોય કે મગજના અમુકના ભાગમાં લોહી ના મળતું હોય તો તકલીફ કરી શકે. હૃદયની નળીમાં જો વાજો કન્સ્ટ્રક્શન વધુ થઈ જાય તો તેમાં પણ તકલીફ થઈ શકે છે. માટે હંમેશા હુંફાળા પાણીએ નાહવું જોઈએ. અને અમુક લોકો હોય છે જે રેગ્યુલર ઠંડા પાણીએ નાહી છે, બરાબર છે, જેને શોખ છે, તો એને સૌપ્રથમ પોતાના હાથ છે એ ઠંડા પાણીમાં બોળી રાખવા જોઈએ. પગ પરના પંજા પર ધીમે ધીમે પેલા ઠંડુ પાણી નાખવું જોઈએ, જેનાથી બોડી છે ઠંડા પાણી માટે પ્રિપેર થઈ જાય. પછી તમે ઠંડા પાણીએ નાવશો તો કોઈ વધારે તકલીફ થતી નથી, પણ શરૂઆતમાં આ ધ્યાન રાખવું જરૂરી છે. અને વધારે જો ગરમ પાણીએ નાહીએ છીએ શિયાળામાં તો આપણી જે સ્કિન હોય છે એ ડ્રાય થઈ જાય છે. જો સ્કિન ડ્રાય થઈ જાય તો પછી ખંજવાળ આવી છે, બીજી ઘણી બધી તકલીફો ચામડીને લગતી થતી હોય છે. તો ગરમ પાણી પણ શિયાળામાં અવોઇડ કરવું જોઈએ. અને કદાચ જો તમે ગરમ પાણીએ નાહો છો વધારે, બરાબર છે, તો મોઇશ્ચરાઇઝર લગાવવાનું નહીં ભૂલવાનું. તો આ હતી એક નાની એવી ટિપ્સ. શિયાળામાં હુંફાળા પાણી હંમેશા નાહવું જોઈએ, બરાબર છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો, તમારા મિત્રોને સાથે શેર કરો. અને હા, ખાસ શિયાળામાં ઠંડા પાણીએ નાહીને શેરખાન બનવાની જરૂર નથી. હુંફાળા પાણીએ નાહો અને મસ્ત રહો.